રક્ષાબંધન પૂર્વે સુરતમાં અનોખું વૃક્ષ બંધન જોવા મળ્યું। શાળાની વિદ્યાર્થીનીઓએ વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષોને ભાઈ બનાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો। વૃક્ષોના રક્ષણ અને ઉછેરનો વિદ્યાર્થીનીઓએ સંકલ્પ લીધો। વૃક્ષો કપાતા પર્યાવરણ અસંતુલિત થતું હોવાની ચિંતા। વૃક્ષો ઓક્સિજન સાથે પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન પણ છે। લોકોને ઘરની આસપાસ વૃક્ષો વાવવા માટે અપીલ કરવામાં આવી। વૃક્ષને ભાઈ માની તેનું જતન કરવા માટે સંદેશ આપ્યો। તો શાળાની વિદ્યાર્થીઓએ વૃક્ષોને રાખડી બાંધી હતી। રક્ષાબંધન પૂર્વે સુરતમાં આ અનોખું વૃક્ષ બંધન જોવા મળ્યું અને સાથે જ તમામ લોકોને વૃક્ષો વાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે। વૃક્ષો આપણા જીવનમાં કેવી રીતે જોડાયેલા છે તે જણાવવામાં આવ્યું અને તેના કાજે જ આ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। તો રક્ષાબંધનની પૂર્વે સુરતમાં જોવા મળ્યું અનોખું વૃક્ષ બંધન, જેમાં શાળાની કેટલીક વિદ્યાર્થીનીઓએ વૃક્ષોને રાખડી બાંધી હતી, વૃક્ષોને ભાઈ માન્યા અને વૃક્ષો વાવવાની અપીલ કરી। આજે અમે લોકો અહીંયા ધોળકિયા ગાર્ડનમાં વૃક્ષાબંધન ઉજવવા આવ્યા છીએ। અમે લોકો વૃક્ષોને રાખડી બાંધીને અમારા ભાઈ બનાવીએ છીએ, કારણ કે અત્યારના સમયમાં બધા વૃક્ષોને બહુ કાપી રહ્યા છે અને બહુ પ્રદૂષણ કરી રહ્યા છે। તો આપણે ઝાડ બચાવવાની ખૂબ જરૂર છે, એટલા માટે અમે લોકો વૃક્ષોને રાખડી બાંધીને તેમને અમારા ભાઈ બનાવીએ છીએ, કારણ કે જેમ આપણે આપણા ભાઈની રક્ષા કરીએ તેમ આપણે વૃક્ષોની પણ રક્ષા કરવાની જરૂર છે। તો બધાને વૃક્ષોને બચાવવા જોઈએ।